કચ્છ ભુજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોની વાડીઓમાંથી બોરની મોટરના કેબલ વાયર ચોરી કરતી રીટા ગુનેગારોની ગેંગને પત્તર પોલીસે ઝડપી પાડી છે। પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે અને કેબલ ચોરીના વણસોધાયેલા 6 જેટલા ગુનાઓનો પર્દાફાશ કર્યો છે। આ ગેંગ અત્યંત શાતિર રીતે ચોરીને અંજામ આપતી હતી। આરોપીઓ દિવસ દરમિયાન લાકડા કાપવાના બહાને વાડીઓમાં જતા અને ત્યાં કામ કરતા મજૂરો સાથે વાતચીત કરી ખેડૂતોના મોબાઈલ નંબર મેળવી લેતા। આ દરમિયાન તેઓ વાડીની રેકી કરી મોટરનું લોકેશન અને ખેડૂતની હાજરીનો સમય જાણી લેતા હતા। ત્યારબાદ રાત્રિના સમયે વાહનો પર ખોટી નંબર પ્લેટ લગાવી કેબલ વાયર અને અન્ય કિંમતી સાધનોની ચોરી કરી ફરાર થઈ જતા હતા। ઝડપાયેલ આરોપીઓમાં રજાક હાજી હજામ ઉંમર વર્ષ 33 રહેવાસી ઝીકડી તાલુકો ભુજ, અબ્બાસ ઈસા ત્રાયા ઉંમર વર્ષ 27 રહેવાસી ઝીકડી તાલુકો ભુજ, ઈસાક ઉર્ફે ઈસુ ઇસ્માઇલ કુંભાર ઉંમર વર્ષ 50 રહેવાસી અંજાર ભુજ। કબજે કરાયેલ મુદ્દામાલમાં યામાહા એફઝેડ મોટરસાયકલ જેની કિંમત ₹60,000, 3 મોબાઈલ ફોન જેની કિંમત ₹30,000, ઝટકા મશીન, બેટરી અને દવા છાંટવાના પંપ સહિત કુલ ₹1,04,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સરહદી રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ પત્તર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ડીએમ ઝાલા અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી આ ગેંગને દબોચી લીધા છે। આ કામગીરીથી સ્થાનિક ખેડૂતોમાં રાહતની લાગણી ફેલાઈ છે અને પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે। JNT ન્યૂઝ ભુજ।